દેશભરમાં ચાલી રહેલા ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવવાના ષડયંત્રમાં કર્ણાટકના વૃદ્ધાને સીબીઆઈના નકલી અધિકારી બની ડિજિટલ એરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવી લેવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી જ એક આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અલગ અલગ રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા ઇસમોને શોધી કાઢવા આપેલી સૂચના લઈને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીસીપી ક્રાઇમ બીપી રોજિયા અને એસીપી ક્રાઇમ કિરણ મોદીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરોની રાહબરી હેઠળ વિવિધ ટીમો તપાસમાં હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્કોડની ટીમને બાતમી મળી હતી કે કર્ણાટકના કોલાર વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જેમાં 90 વર્ષના વૃદ્ધ મહિલા સાથે સરકારી અધિકારીઓનો ઢંગ રચી સીબીઆઈને નકલી અધિકારી બની ડિજિટલ એરેસ્ટ કરી 1 કરોડ 4 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવાઈ હતી। જે મામલે વૃદ્ધ મહિલાએ કર્ણાટકના કોલાર સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મહિલાને સીબીઆઈ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવના સુરતમાં રહેતો જિજ્ઞેશ ઉર્ફે જીગો મિસ્ત્રી હોવાનું સામે આવતા તે રાઉન્ડ અપ કરી અમરોલી ન્યૂ કોસાર રોડ પરથી ઝડપી પાડ્યો હતો। ઝડપેલા આરોપીઓ જિજ્ઞેશ ઉર્ફે જીગો મિસ્ત્રી ધીરજલાલ વાઘડિયા મૂળ મોરબીના સનાડા રોડ પર અંકુર સોસાયટીમાં રહેતો હોવાનું આ સુરતમાં અમરોલી મનીષા ગણનારા પાસે આવેલા કૃષ્ણાનગર સોસાયટીના 3જા માળે રહેતો હોવાની કબૂલાત કરી હતી। તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી જિજ્ઞેશ ઉર્ફે જીગો મિસ્ત્રીનો કબજો કર્ણાટકના કોલાર સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।